આજથી ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષા વાગડ વિસ્તારમાં શાંતિ રીતે શરૂઆત થઈ હતી. પરીક્ષા કેન્દ્રમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા આચાર્યના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા એસઆરપી સાથે સવારે ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ હતી. રાપરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ, મોડર્ન સ્કૂલ, ફતેહગઢ, ગાગોદર, આડેસર, બાલાસર ખાતે પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું મીઠું મોઢું કરાવી પરીક્ષાની શરૂઆત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા વગેરે દ્વારા મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પરીક્ષા દરમિયાન ચોરીના બનાવો ન બને તે માટે સ્ટાફ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફળેજા, ડીઆર ગઢવી, એચવી કાતરિયા, એસઆરપીના પીએસઆઈ એ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ દ્વારા રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.